સોમકુમાર વિજયભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું 15મી ઓગસ્ટ વિશે રજૂઆત કરીશ, તે તમે ધ્યાનથી સાંભળશો. 15મી ઓગસ્ટ એ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટને આઝાદ દિન પણ કહેવામાં આવે છે, કારણ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી હતી. આઝાદી મેળવવા માટે અનેક દેશભક્તોએ બલિદાનો આપ્યા છે. આવા બલિદાનોને યાદ કરવા દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે. શહેરો અને ગામડાઓમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડનારા ગીતો, નાટકો અને સંવાદોના કાર્યક્રમો થાય છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને અંજલિ આપવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.